એકલવ્ય વિદ્યા સંકુલ. મિત્રો, એકલવ્ય વિદ્યા સંકુલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અહીંયા ધોરણ 5 વિષય ગણિત ગમ્મત અને સ્વાધ્યાય પોથીની પૂર્તિ માટે આગળ ચર્ચા કરીશું. તો ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ભાગ 1 ચેપ્ટર પહેલું એટલે કે ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ. તો આ છે ચેપ્ટરનું નામ કેટલા ચોરસ. પ્રશ્ન પહેલો, નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો. હવે પરિમિતિ એટલે શું? પહેલો શબ્દ પરિમિતિ એટલે કે એવું કે તમને જે કોઈ પણ લંબચોરસ આપેલો છે, ચોરસ આપેલો છે કે કોઈ પણ આકાર આપેલો છે તેની ચારે બાજુઓની લંબાઈનો સરવાળો, તેને શું કહેવાય? પરિમિતિ. એટલે કે તેની દરેક બાજુની બોર્ડરનો કુલ સરવાળો. તો અહીંયા જો તમને એક ચોરસ આપેલું છે, એટલે કે આ જે ચોરસ છે એના જેવું જ એક ચોરસ અહીંયા આપેલું છે, એટલે એના બરાબર આપણે શું સમજવાનું છે? 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર. એટલે કે એ ચોરસની લંબાઈ અને પહોળાઈ 1 ચોરસ સેન્ટીમીટર 1 સેન્ટીમીટર છે. તો અહીંયા પેલું તમે જુઓ તો અહીંયા જો 1 2 3 4 અને 5 એટલે કે 5 સેન્ટીમીટર આ થયા અને 5 આ નીચેના એટલે કેટલા થયા? ટોટલ 10 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર. તો તમે ટોટલ સરવાળો કરો તો કેટલા થાય? 14 સેન્ટીમીટર. એટલે અહીંયા લખવાની થશે કે આ લંબચોરસની પરિમિતિ કેટલી થશે? 14 સેન્ટીમીટર. બીજું આપેલું છે તેની અંદર તમે જુઓ તો 1 સેન્ટીમીટર એટલે કે 1, પછી આ 2 3 4 અને 5, 5 આમ અને 5 આમ 10 અને બંને બાજુથી 5 5 એટલે કે 20. તો આ તમે જુઓ તો આ કેટલું થશે? 20 સેન્ટીમીટર થશે. ત્રીજું જુઓ કે અહીંયા તમને શું આપેલું છે? કે 1 2 3 3 3 6 3 9 અને 3 12 સેન્ટીમીટર. પછી આ થશે 8 સેન્ટીમીટર થશે. આની અંદર 1 2 3 અને 4, તો 4 ને 4 8, 8 ને 4 ને 4 4 12 ને 4 16 એટલે કે 16 સેન્ટીમીટર. તો આ થઈ તેની પરિમિતિ. હવે પ્રશ્ન બીજો આપેલો છે કે 18 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા બીજા માપના લંબચોરસ દોરો. એટલે કે તમારે એવા બે લંબચોરસ દોરવાના છે કે જેની દરેક બાજુઓનો સરવાળો જો આપણે કરીએ તો તે કેટલો થવો જોઈએ? 18 સેન્ટીમીટર. કેટલો થવો જોઈએ? 18 સેન્ટીમીટર. તો અહીંયા તમને જે આપેલું છે તે કેટલું છે? 1 2 3 4 5 6 ને 7 એટલે કે 7 ને 7 14 ને 2 16 ને 2 18. તો તમારે એવા બીજા બે લંબચોરસ દોરવાના છે કે જેની આ પ્રમાણેનું નહીં, લંબચોરસ જ દોરવાના છે પણ આના જેવું નહીં, આના કરતાં અલગ પ્રકારનું લંબચોરસ. તેમાં તમે તમારી રીતે માપ રાખી શકો છો, પરંતુ યાદ એ રહે કે તેના જે માપ છે તેની પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો તે 18 સેન્ટીમીટર જ થવો જોઈએ. પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ રીતે દર્શાવો. તો પેલું છે અહીંયા જુઓ, એક લંબચોરસ આપણે આપેલું છે. કેટલાનું છે? 4 બાય 3નું. એટલે કે આ માપ કેટલું થશે? 4 થશે. આ માપ 4 થશે. આ 3 3 થશે. સમજાણું તમને? તો આનું જો તમે ગણવા જાઓ કે પરિમિતિ કે તેની શું થશે તો કેટલી થશે? 4 ને 4 8, 8 ને 3 11, 8 ને 9 10 11 એટલે 4 બાય 3 એટલે કે 12 થશે. ટોટલ કેટલી થશે? 12. 4 ગુણ્યા 3 ચોરસ સેન્ટીમીટરની વાત કરવામાં આવેલી છે. અહીંયા આ લંબચોરસની પરિમિતિ નથી. અહીંયા આપણે શું કીધેલું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કોને કહેવાય? માનો કે આ ચોરસનું ક્ષેત્રફળ, તો બંને સામે સામેની બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો બંનેની એક બાજુ અને બીજી સાઈડની બીજી બાજુ તેનો ગુણાકાર જો કરવામાં આવે તો આપણને કેટલા મળે? 12 ચોરસ સેન્ટીમીટર. બીજું અહીંયા આપેલું છે 6 બાય 2
એટલે કે આમ 6 છે ને આમ 2 છે, તો 6 દૂને કેટલા થશે? 12 થશે, એટલે કે 12 ચોરસ સેન્ટીમીટર. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે એક ચોરસ દોરવાનું છે કે જેની ક્ષેત્રફળ છે તે 18 ચોરસ સેન્ટીમીટર થવું જોઈએ. કેટલું થવું જોઈએ? 18 ચોરસ સેન્ટીમીટર. તો તમે કઈ રીતે કરશો? તો એક આપણે એ પ્રકારનું કરી શકીએ કે 18નું કીધું હોય જો 9 થઈ ગયા, 1 2 3 4 5 6 7 8 9, એટલે કે આ 9 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 18 થઈ જશે. તો આ પ્રકારના તમારે અહીંયા બાકીના 3 પણ ડ્રો કરવાના છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. તો આપણે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે જ્યાં મેં અત્યારે જવાબ લખેલા છે, પરંતુ તમારે જાતે પણ મહેનત કરવાની છે અને જોવાનું છે. અને ખાસ સમજો કે આ જવાબ કઈ રીતે આવેલા છે. જો એક બોક્સ બરાબર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર આપને આપેલું છે, તો અહીંયા તમે જુઓ કે આ એરો જે ડ્રો કરેલો છે કાળી લાઈનથી, તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા આપણે એને કટકા કરી નાખીએ. આને કીધી ભાગ 1, આને કીધી ભાગ 2. તો આ જે ભાગ છે એ કેટલાનો થશે? 2/2 નો થશે, એટલે કે કેટલા થશે? એક ભાગ થયો 2/2 નો, આ ઉપરનો ભાગ 1, એટલે તે કેટલા થયા? 4 થયા. હવે બીજાની વાત કરીએ તો અહીંયા જો કે આ 2 બોક્સ તો પૂરેપૂરા છે, પરંતુ સાથે સાથે આ અડધા છે. તો અહીંયા પણ આ 2 અડધા છે. તો આ બંને અહીંયા જોઈન્ટ કરી દઈએ તો શું થશે? આ પણ એક બોક્સ બની જશે. તો પાછું કેટલાનું થશે? 2/2 નું, એટલે કે 4. એટલે કે 4 ને 4 કેટલા થાય? 8. તો આપણું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ચોરસ સેન્ટીમીટર. કેટલો થશે? 8 ચોરસ સેન્ટીમીટર. હવે અહીંયા આપણે વાત કરીએ તો આપણને આ જે મળે છે તે ચોરસ મળી જાય છે. એક આ જે મેં ડ્રો કરેલું અહીંયા કેટલાનું થશે? તો કે 2/2 નું, એટલે કે 4. તો વાત રહી અહીંયા એક અને અહીંયા એક. તો અહીંયા કેટલું ચોરસ છે? એક આખે આખું છે અને આ અડધા અડધા, એટલે કે આ 1, એટલે કે અહીંયા 2 થયા અને 2 ક્યાં થશે? અહીંયા થશે. એટલે કે પાછા કેટલા થઈ ગયા? 2/2, એટલે કેટલા થશે? 4. એટલે સરવાળો કેટલો થાય? 8. તો 8 ચોરસ સેન્ટીમીટર. તો આ થયું ક્ષેત્રફળ કે તમારે કઈ રીતે માપવાનું છે. જ્યારે આવા અડધા અડધા આપેલા હોય તો તમે તેના 2 ભેગા કરીને એકને ગણતરીમાં લઈ શકો છો. તો આ રીતે તમારે બાકીના 3 4 5 અને 6 પણ જાતે જોવાના છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને લખો. હવે અહીંયા મેં જવાબ આપેલા છે, પણ તમે અહીંયા જો બોક્સ પરથી જોઈ શકો છો કે કેટલા બોક્સ છે? 1 2 3 4 5 અને 6, એટલે કે 6 1 2 ને 3, 6/3 નું બોક્સ થયું. તો 6 તરીને કેટલા થાય? 18 થાય. તો આ કેટલું થાય? 18 ચોરસ સેન્ટીમીટર. પણ આ શું થયું? તેનું ક્ષેત્રફળ થયું. એ જ રીતે બીજું જુઓ, 1 2 3 ને 4, એટલે કે 4/2, એટલે કે 4 દૂને 8, તો કે 8 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે તમે બાકીના ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું જાતે કરજો. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. બાળ મિત્રો, આપણે અહીંયા પહેલાં શું જોયું કે આપણે તેની પરિમિતિ જોઈ. પરિમિતિ એટલે કે ચારે બાજુઓનો સરવાળો. અને ક્ષેત્રફળ પણ જોયું. ક્ષેત્રફળ એટલે શું થાય? જેને ચોરસ સેન્ટીમીટરમાં આપણે માપીએ છીએ, એટલે કોઈ પણ 2 બાજુનો ગુણાકાર. તો અહીંયા જો પેલો આકાર આપેલો છે, તમને શું કીધું છે કે આની પરિમિતિ. તો 1 2 ને 3, એટલે કે 3a 3a 2 અને 2. તો 3 ને 3 6, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10. તો પરિમિતિ કેટલી થશે? 10 સેન્ટીમીટર.
કેમ કે ચારે બાજુઓનો સરવાળો છે એટલે 3 + 3 + 2 + 2. હવે વાત કરીએ આપણે ક્ષેત્રફળની. ક્ષેત્રફળમાં શું હોય કે કોઈ પણ બે બાજુઓનો ગુણાકાર હોય એટલે કે આ 3 અને આ 2 એટલે કે 3 × 2 એટલે કેટલી થઈ 6 ચોરસ સેન્ટીમીટર. તો આ થયું તેનું ક્ષેત્રફળ. એ જ રીતે તમે બીજું જુઓ અહીંયા કે અહીંયા કેટલા છે 1 2 3 4 5 6. તો આ 6 આ 6 આ 4 અને આ 4. તો પરિમિતિમાં શું થાય કે સરવાળો થાય. તો 6 ને 6 6 4 10 10 ને 6 16 16 ને 4 20 એટલે કે પરિમિતિ કેટલી થઈ 20 સેન્ટીમીટર. ક્ષેત્રફળમાં શું હોય કે કોઈ પણ બે બાજુનો ગુણાકાર તો કે 6 × 4 એટલે કેટલા થાય 24. તો જવાબ આવશે 24 ચોરસ સેન્ટીમીટર. તો આ શું થયું તેનું ક્ષેત્રફળ થયું. તો એ જ રીતે અહીંયા જે આપેલા છે ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું જેના મેં જવાબ લખેલા છે પણ તમે જાતે મહેનત કરજો. પ્રશ્ન નંબર 7 નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. જો પેલું છે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેટલું છે 6 ચોરસ સેન્ટીમીટર જવાબ છે. આપણે જોવાનું કે 6 ચોરસ સેન્ટીમીટર કઈ રીતે આવી શકે છે. તો તમે જુઓ કે આ કેટલા બોક્સ એવા છે કે જે સરખા છે 1 2 3 એટલે કે 3 તો એ થઈ જ ગયા. બીજું કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે હતું શું હતું 1/2 × પાયો × વેધ. હવે જો 1/2 એને ગુણ્યા પાયો એટલે કેટલો થશે 1/2 એને ગુણ્યા પાયો એટલે 1 2 ને 3 નો પાયો થયો અને વેધ કેટલો થશે 4 નો થશે એટલે કેટલા થયા 4 3 ને 12 ભાગ્યા 2 એટલે કેટલા મળે આપને 6. તો આપણો જવાબ શું આવશે 6 ચોરસ સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જો શોધવાનું થાય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે 1/2 એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આના પરથી તમે ગણતરી કરી શકો છો. બીજું અહીંયા એક ચોરસ આપેલું છે તો ચોરસનું શું થશે કે આ બાજુ 3 આ 3 આ 3 અને આ 3. તો કોઈ પણ બે બાજુનો ગુણાકાર થાય એટલે કે 3 × 3 એટલે કે કેટલા થશે 9 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે તમે બાકીના આકાર પણ જોઈ શકો છો. અહીંયા પ્રશ્ન નંબર 8 નીચે આપેલા આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માગેલ ક્ષેત્રફળ મળે. હવે અહીંયા તમને કીધું કેટલું છે કે 10 ચોરસ સેન્ટીમીટર તેને જોઈએ છે. તો તમે આનો આકાર કઈ રીતે ડ્રો કરશો કે તમને જેનાથી કેટલા મળે 10 ચોરસ સેન્ટીમીટર થવા જોઈએ. તો અત્યારે કેટલા થાય છે 2 ને 1 આ ને 1 આ એટલે કે 4. અત્યારે 4 થાય છે. તો બાકીના આપણે કેટલા જોશે 6 જોશે. તો કઈ રીતે લેશું કે આને આપણે આ રીતે ડ્રો કરી લઈએ. તો શું થશે કે આ પ્રકારનો જો આપણે આકાર ડ્રો કરી લઈએ તો ચોરસ સેન્ટીમીટરની જો વાત કરવામાં આવે તો આ કેટલા છે 3/2 કે આમ ઊભું 3 ને આમ 2 એટલે કે 3/2 તો કેટલું થશે 6 થઈ જશે. અને હવે વાત આવી ત્રિકોણની તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધનું ઇક્વેશન મૂકવાનું થાય એટલે કે 1/2 એને ગુણ્યા પાયો કેટલાનો થશે 4 નો અને વેધ કેટલાનો થશે 2 નો. વેધ એટલે કે ઊભી લંબાઈ. આને ભાગ કહી દીધો આપણે 1 આને કહી દીધો 2 નંબર. તો આ કેટલું છે 8 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય 4. તો 6 આ અને 4 આ તો 6 + 4 એટલે કે 10 થઈ ગયા. તો આપણે કેટલા લેવાના હતા 10 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે તમે બાકીના બીજું અને ત્રીજું પણ સાથે પૂરા કરજો. 9મું તમારે ઘરે કરવાનું છે. 10 9 10 બંને ઘરે કરીને આવવાના છે. પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી કોની પરિમિતિ વધારે છે તેની નીચેના બોક્સમાં સાચાની નિશાની કરો. તો આપણને જોઈને જ ખ્યાલ આવે કે પરિમિતિ એટલે શું થાય કે ચારે બાજુનો સરવાળો. તો આની બે બાજુઓ છે તે લાંબી છે જ્યારે આની બાજુઓ ટૂંકી છે. તો આની પરિમિતિ વધારે થાય. તેથી માં આપણે શું કરશું સાચાની નિશાની કરશું. પ્રશ્ન નંબર 12 નીચેના આકારોમાં છાयांકિત ભાગનું
છાયાંકિતનો મિનિંગ એવો થાય, અર્થ એવો થશે કે જે આ બીજા કલરથી પૂરેલું છે. ક્ષેત્રફળ શોધવાનું છે અને લખવાનું પણ છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આના જેટલું જ થશે, એટલે કે 2 આ અને 2 આ. તો 2/2 એટલે કેટલા થશે? 4 ચોરસ સેન્ટીમીટર. હવે વાત આવી બની. તો આનું જો ક્ષેત્રફળ શોધવાનું થાય તો આપણું ઇક્વેશન છે, શું સૂત્ર છે? વનાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો વનાફ ગુણ્યા પાયો કેટલાનો થશે? 3નો. અને વેધ કેટલાનો થશે? 3નો. પાયો એટલે કે આ તળિયું 3નું, અને વેધ એટલે કે ઊભી લંબાઈ 3. 3 કેટલા થાય? 9/2 એટલે કેટલા થાય? 4.5. તો આપણું ક્ષેત્રફળ કેટલું થશે? 4.5 ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 13, નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો અને લખો. તો હવે તમને ક્ષેત્રફળ શોધતા આવડી જ ગયું છે ને અહીંયા મેં જવાબ આપેલી પણ દીધેલા છે. તો તમે જાતે આ પ્રકારે એક્ઝામ્પલ ગણી શકો છો અને મહેનત કરી શકો છો. તો આ હતું ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ભાગ 1 અને ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ, જેનું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. બાકીનું જે ગૃહ કાર્ય આપેલું છે તે તમારે તમારી ઘરે તમારી જાતે કરીને આવવાનું છે અને અમને અહીંયા આવીને બતાવવાનું પણ છે. નવા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.